નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, હાલમાં અરવિંદ કેજરીવાલને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, અરવિંદ કેજરીવાલ દિલ્હી સીએમ હાઉસથી મોટા સમાચાર આવી રહ્યા છે। સમાચાર એ છે કે અરવિંદ કેજરીવાલના ઘરે થઈ છે મારપીટ। મિત્રો, આ મારપીટ થઈ છે સ્વાતિ માલીવાલ નામના આમ આદમી પાર્ટીના સાંસદ સાથે। મિત્રો, મારપીટ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારે જ અરવિંદ કેજરીવાલના કહેવાથી સ્વાતિ માલવાલ સાથે મારપીટ કરી હોવાનું વાત જે છે એ સામે આવી રહી છે। જે અંગેના મિત્રો મીડિયાની અંદર હાલ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે। ખરેખર અરવિંદ કેજરીવાલના કહેવાથી વિભવ કુમારે સ્વાતિ માલીવાલ સાથે કરી છે મારપીટ। આ અંગેની ચર્ચાઓ મિત્રો મીડિયાની અંદર ખૂબ જ જોર પકડી। મિત્રો, સ્વાતિ માલીવાલનું મેડિકલ કરવાની પણ વાતચીત થઈ રહી છે અને સ્વાતિ માલીવાલે સીએમ હાઉસથી ફોન કરી અને વિભવ કુમાર છે એમના વિશેની ફરિયાદ પોલીસ સ્ટેશને આપેલી હોવાની સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ જે છે એ હાજર હતા અને તેમની હાજરીમાં જ સ્વાતિ માલીવાલ સાથે અરવિંદ કેજરીવાલના જ અંગત સચિવ વિભવ કુમારે કરી છે મારપીટ। જે અંગેના મિત્રો ન્યૂઝ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે અને સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ માની શકાય છે। મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી ભાષણની અંદર વાતો કરતા હોય છે મહિલાઓની રક્ષા કરો તેમજ મહિલાઓનું સન્માન કરો, પરંતુ મિત્રો એમની જ હાજરીમાં એમના જ કહેવાથી એમના જ અંગત સચિવ જે છે એમના દ્વારા એક મહિલા સાથે મારપીટ કરવાનો વિડીયો તેમજ તેના વિશેની સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આ અંગે તમારું શું માનવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો।